નમસ્કાર મિત્રો, ગેટકો નોલેજમાં આપનું સ્વાગત છે। આજે આપણે ઇલેક્ટ્રિકલના 20 મહત્વપૂર્ણ એમસીક્યુઝ, દરેક પ્રશ્નનો જવાબ આપતા જજો અને અંતે તમારો સ્કોર કોમેન્ટમાં જરૂર લખજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, સીટીનું ફૂલ ફોર્મ શું છે? ઓપ્શન જોઈ લઈએ। કરંટ ટ્રાન્સફોર્મર, બી કંટ્રોલ ટ્રાન્સફોર્મર, સી સર્કિટ ટ્રાન્સફોર્મર કે ડી કરંટ ટર્મિનલ। એનો સાચો આન્સર આવશે એ કરંટ ટ્રાન્સફોર્મર। સીટીનું ફૂલ ફોર્મ શું થાય? કરંટ ટ્રાન્સફોર્મર। એને સમજવું હોય તો કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે સીટીનો ઉપયોગ મોટા એસી કરંટને 1 એમ્પિયર અથવા 5 એમ્પિયર જેવા સુરક્ષિત મૂલ્યમાં રૂપાંતર કરવા માટે થાય છે। આ કરંટ મીટરિંગ અને પ્રોટેક્શન રિલેમાં ઉપયોગ થાય છે। મીટરિંગ અને પ્રોટેક્શન રિલેમાં સીટીના જે 5 એમ્પિયર આવે છે એનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે। સીટીની સેકન્ડરી ક્યારેય ઓપન સર્કિટ રાખવી નહીં। સીટીની સેકન્ડરી સાઇડ ક્યારેય ઓપન રાખવી નહીં, કારણ કે તે જોખમી ઊંચું વોલ્ટેજ ઉત્પન્ન થઈ શકે એમ છે। એટલે સીટીમાં કોઈ દિવસ કામ કરતી વખતે ઓપન સર્કિટ રાખવી નહીં। નોંધ જોઈ લઈએ। સીટી કેના માટે ઉપયોગ આવે છે? કરંટ માપવા માટે। સીટી કરંટ માપે છે। ચાલો બીજો પ્રશ્ન જોઈ લઈએ। પ્રશ્ન નંબર 2, પીટીનું ફૂલ ફોર્મ શું છે? પીટીનું ફૂલ ફોર્મ શું છે? એ પોટેન્શિયમ ટ્રાન્સફોર્મર, બી પાવર ટર્મિનલ, સી પ્રાઇમરી ટ્રાન્સફોર્મર, ડી ફેઝ ટર્મિનલ। આન્સર જોઈ લઈએ એનો આન્સર આવશે એ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર। એને વિસ્તારથી સમજીએ। પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એટલે કે પીટી ઉચ્ચ વોલ્ટેજને સામાન્ય રીતે 110 વોલ્ટ જેવી સુરક્ષિત મૂલ્યમાં રૂપાંતર કરે છે। તેનો ઉપયોગ મીટરિંગ, સ્કાડા અને પ્રોટેક્શન રિલેમાં થાય છે। પીટીના કારણે સાધનોને સીધા હાઈ વોલ્ટેજ સાથે જોડવા જરૂર પડતી નથી। એટલે જે 66 કેવી 11 કેવી હાઈ વોલ્ટેજ હોય એને સેકન્ડરી સાઇડ 110 વોલ્ટ મળે છે પીટીમાં, એ આપણે મીટરિંગ, પ્રોટેક્શન રિલે એમાં ઉપયોગ કરી શકીએ છીએ આપણે। એના હિસાબે આપણે કોઈ જાતનો હાઈ વોલ્ટેજ જોડવો પડતો નથી। નોંધ જોઈ લઈએ। પીટી કેના માટે ઉપયોગ આવે છે? કે વોલ્ટેજ માપવા માટે। ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ। પ્રશ્ન નંબર 3, વીસીબીનું ફૂલ ફોર્મ શું છે? વીસીબીનું ફૂલ ફોર્મ શું છે? ઓપ્શન જોઈ લઈએ। એ વેક્યુમ સર્કિટ બ્રેકર, બી વોલ્ટેજ સર્કિટ બોર્ડ, સી વેક્યુમ કંટ્રોલ બ્રેકર, ડી વેરિયેબલ સર્કિટ બ્રેકર। જો આનો આન્સર તમને આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો। ચાલો આનો આન્સર જોઈ લઈએ। એનો આન્સર આવશે એ વેક્યુમ સર્કિટ બ્રેકર। વેક્યુમ સર્કિટ બ્રેકર વીસીબીનું ફૂલ ફોર્મ છે। ઘણીવાર પરીક્ષામાં પૂછે એવા પ્રશ્ન છે। ચાલો એને સમજીએ। વીસીબીમાં આર્કને વેક્યુમ દ્વારા બુઝાવવામાં આવે છે। તે ખાસ કરીને 11 કેવી અને 33 કેવી સિસ્ટમમાં વિશ્વસનીય અને ઓછી જાળવણીવાળું બ્રેકર છે। વીસીબી છે જે એ 11 કેવી જે પેનલ હોય છે એમાં ઉપયોગ વધારે આવે છે, કે જે ઓછી જાળવણી, અત્યારે મેન્ટેનન્સ આપણે એટલું રહેતું નથી। જે પહેલાંના જમાનામાં જે ઓસીબી આવતી હતી એમાં શું હતું કે પહેલાં તમારે ટ્રિપિંગ ગણી અને પછી ઓઇલ રિપ્લેસ કરવું પડતું હતું, અને જે અત્યારે વેક્યુમ આવી ગયું છે એમાં કોઈ જાતનું મેન્ટેનન્સ હાવ ઝીરો થઈ ગયું છે અત્યારે। નોંધ જોઈ લો। વીસીબી બરાબર એટલે વેક્યુમ આર્ક ક્વેન્ચિંગ। ક્વેન્ચિંગનો મતલબ શું થાય એ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે ક્વેન્ચિંગ એટલે શું। ચાલો આપણે આગળ વધીએ। પ્રશ્ન નંબર 4, ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? ટ્રાન્સફોર્મર છે જે
કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? આ પ્રશ્ન ઘણીવાર હરેક એક્ઝામમાં પ્રશ્નો હોય છે, એટલે ખાસ તમે યાદ રાખી લેજો આ પ્રશ્ન. ઓપ્શન જોઈ લઈએ. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, બી ઇલેક્ટ્રોલિસિસ, સી મેગ્નેટિઝમ ઓનલી, ડી રેઝિસ્ટન્સ. એનો આન્સર જોઈ લઈએ આપણે. એનો આન્સર આવશે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. આ ઘણીવાર પ્રશ્ન પૂછે છે, એટલે યાદ રાખજો. આ એમસીક્યુ ઘણીવાર પૂછાય છે પરીક્ષામાં. ચાલો એને સમજીએ આપણે. ટ્રાન્સફોર્મર ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આ પણ ઘણીવાર પ્રશ્ન પૂછી શકે એમ છે કે ટ્રાન્સફોર્મર કયા ઇલેક્ટ્રોનના સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો ઇલેક્ટ્રોમેગ્નેટના ઇન્ડક્શનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. જે પ્રાઇમરીમાં બદલતો ચુંબકીય ફ્લક્સ સેકન્ડરીમાં વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. જે પ્રાઇમરી સાઇડ વોલ્ટેજ આપીએ એ ચુંબકીય ફ્લક્સને શું કરે છે? સેકન્ડરી બાજુ વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. એટલે ઘણીવાર આ પ્રશ્ન પૂછી જ છે. એને નોંધ જોઈ લઈએ આપણે કે ડીસી પર સામાન્ય ટ્રાન્સફોર્મર કાર્ય કરતો નથી. પ્રશ્ન ઘણીવાર પૂછી શકે કે ડીસી પર ટ્રાન્સફોર્મર કાર્ય કરે? તો કે ના, ડીસી ઉપર કાર્ય કરતું નથી. એસી ઉપર જ ટ્રાન્સફોર્મર વર્ક કરે છે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 5. સર્કિટ બ્રેકરનું મુખ્ય કાર્ય શું છે? સર્કિટ બ્રેકરનું મુખ્ય કાર્ય શું છે? ઓપ્શન જોઈ લઈએ. એ ફોલ્ટ સમયે સપ્લાય બંધ કરવી, બી વોલ્ટેજ વધારવું, સી કરંટ વધારવો, ડી ફ્રીક્વન્સી બદલવી. આનો આન્સર તમને જો આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. એનો આન્સર આવશે એ ફોલ્ટ સમયે સપ્લાય બંધ કરી દેવો. સર્કિટ બ્રેકરનું કામ શું હોય કે જ્યારે ફોલ્ટ કરંટ આવે ત્યારે રિલે એને સેન્સ કરે છે અને બ્રેકરને ટ્રિપ કરે છે. એને આપણે સમજી લઈએ તો ફોલ્ટ અથવા શોર્ટ સર્કિટ સમયે સર્કિટ બ્રેકર તરત જ સર્કિટને અલગ કરે છે, જેથી સાધનો અને કર્મચારીની સુરક્ષા વધે છે. એટલે કે જ્યારે ફોલ્ટ થાય છે ત્યારે રિલે એને સેન્સ કરે છે અને સર્કિટ બ્રેકરને તરત જ ટ્રિપ કરી દે છે, જેનાથી આપણે પેનલ અથવા સાધનો સુરક્ષિત રહે છે અને કર્મચારી જે કામ કરતો હોય એને પણ સુરક્ષા પૂરી પાડે છે. નોંધ જોઈ લઈએ. રિલેના આદેશથી સીબી ટ્રિપ થાય છે. એટલે ખાસ ઘણીવાર પૂછી છે કે સર્કિટ બ્રેકર કેમ ટ્રિપ થાય? તો રિલેના હિસાબે ટ્રિપ થઈ શકે. રિલેના આદેશથી સીબી ટ્રિપ થાય છે. આગળ જોઈ લઈએ. પ્રશ્ન નંબર 6. બસ બારનું કાર્ય શું છે? બસ બાર હોય એનું કાર્ય શું હોય? ઓપ્શન જોઈ લઈએ. એ વિવિધ ફીડરને જોડવું, બી વોલ્ટેજ વધારવું, સી ઓઇલ ભરવું, કે ડી અર્થિંગ કરવું. આ આન્સર બધાને આવડવો જોઈએ, કારણ કે આ ઘણીવાર પૂછી પણ શકે એમ છે કે બસ બારનું કાર્ય શું છે. ચાલો એનો આન્સર જોઈ લઈએ. એનો આન્સર આવશે એ વિવિધ ફીડરને જોડવું. એક ફીડરથી બીજા ફીડરને જોઈન્ટ કરવા માટે બસ બારનો ઉપયોગ થાય છે. આપણે વિસ્તારથી સમજીએ. બસ બાર સબસ્ટેશનમાં વિવિધ ઇનકમિંગ અને આઉટગોઈંગ ફીડરને એક સામાન્ય બિંદુ સાથે જોડે છે. એટલે એક ઇનકમરને આઉટગોઈંગ ફીડર સાથે જોડવા માટે બસ બારનો ઉપયોગ કરી શકીએ આપણે. જે વીજળીનું વિતરણ સરળ બનાવે છે, એટલે કે વીજને સરળ રીતે આપણે જોઈન્ટ કરી શકીએ. નોંધ જોઈ લઈએ. બસ બાર પર યોગ્ય પ્રોટેક્શન જરૂરી છે. બસ બાર લગાડે એમાં પ્રોટેક્શન ખાસ રાખવું પડે છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 7. અર્થિંગ શા માટે કરવામાં આવે છે? અર્થિંગ છે જે એ શા માટે કરવામાં આવે છે? એ સલામતી માટે, બી વોલ્ટેજ વધારવા, સી કરંટ વધારવા, કે ડી પીએફ સુધારવા માટે. આ આન્સર આવડતો હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો. એનો આન્સર આવશે એ સલામતી માટે.
અર્થિંગ શું કામ હોય કે સલામતી માટે હોય. વિસ્તારથી સમજીએ આપણે. અર્થિંગ દ્વારા ફોલ્ટ કરંટ જમીનમાં જાય છે. જ્યારે કોઈ ફોલ્ટ આવે ત્યારે ફેઝ જે હોય એ આપણા એપ્લાયન્સીસથી અર્થ કરેલ હોય એટલે આપણા જમીન સુધી પહોંચી જાય છે. તે માણસને વીજ આંચકાથી અને સાધનોને નુકસાનથી બચાવવા માટે મદદ કરે છે. એટલે અર્થિંગ ફરજિયાત કરવું પડે ત્યારે. નોંધ જોઈ લઈએ. સારી અર્થિંગ અને સારી સલામતી. અર્થિંગ જેવું સારું એટલી સલામતી તમારી. પ્રશ્ન નંબર 8. ઇન્સ્યુલેટરનો ઉપયોગ ક્યાં થાય છે? ઇન્સ્યુલેટરનો ઉપયોગ ક્યાં થાય છે? ઓપ્શન જોઈ લઈએ. એ. કંડક્ટરને સપોર્ટ કરવો. બી. કરંટ વધારવો. સી. વોલ્ટેજ ઘટાડવું કે ડી. ફ્યુઝ તરીકે. આન્સર જોઈ લઈએ. એનો આન્સર આવશે એ. કંડક્ટરને સપોર્ટ કરવા માટે. એને સમજીએ આપણે વિગતવાર. તો ઇન્સ્યુલેટર કંડક્ટરને મિકેનિકલ સપોર્ટ આપે છે અને કરંટને ટાવર અથવા પોલમાં લીક થવા દેતો નથી, એટલે અટકાવે છે. ઇન્સ્યુલેટર છે જે કંડક્ટરને મિકેનિકલ સપોર્ટ તરીકે ઉપયોગ કરી શકે અને કરંટને ટાવર અથવા પોલમાં લીક થવા દેતો નથી, એટલે કરંટને જમીન સુધી પહોંચવા ના દે. ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરી શકે એટલે. નોંધ જોઈ લઈએ. ફ્રોસલિંગ અને કમ્પોઝિટ સામાન્ય પ્રકાર છે. આ બે પ્રકારના ઇન્સ્યુલેટર અત્યારે આવે છે. પ્રશ્ન નંબર 9. લાઇટિંગ એરેસ્ટરનું કાર્ય શું છે? લાઇટિંગ એરેસ્ટરનું કાર્ય શું છે? ઓપ્શન જોઈ લઈએ. એ. સાધનોનું રક્ષણ. બી. કરંટ વધારવો. સી. વોલ્ટેજ બનાવવું કે ડી. પીએફ સુધારવું. આનો આન્સર તમને ખ્યાલ હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. એનો આન્સર આવશે એ. સાધનોનું રક્ષણ કરવા માટે એનો ઉપયોગ થાય છે. વિસ્તારથી સમજીએ. વીજળી પડવાથી અથવા સર્જ વોલ્ટેજથી ઉપકરણને બચાવવા લાઇટિંગ એરેસ્ટરનો વધારાનો વોલ્ટેજ જમીનમાં ઉતારી દે છે. વીજળી જે સર્જ આવે છે વોલ્ટેજનો એ ઉપકરણોને બચાવવામાં લાઇટિંગ એરેસ્ટર વધારાના જે વોલ્ટેજ હોય એને જમીનમાં તરત જ ઉતારી દે છે. નોંધ જોઈ લઈએ. ટ્રાન્સફોર્મર પાસે સામાન્ય રીતે લગાડવામાં આવે છે. લાઇટિંગ એરેસ્ટર છે જે એ ટ્રાન્સફોર્મરની બાજુમાં લગાડવામાં આવે છે. ઘણી જગ્યાએ જે આપણે સબસ્ટેશન હોય એમાં લાઇનની શરૂઆતમાં લગાડવામાં આવે છે. આગળ જોઈ લઈએ. 10મો પ્રશ્ન છે. આઇસોલેટર ક્યારે ઓપરેટ કરવામાં આવે છે? આઇસોલેટર ક્યારે ઓપરેટ કરવામાં આવે છે? ઓપ્શન જોઈ લઈએ. સીબી ઓફ પછી. બી. લોડ ચાલુ હોય ત્યારે. સી. ફોલ્ટ સમયે કે ડી. કોઈ પણ સમયે. આનો આન્સર તમને ખ્યાલ હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. આન્સર જોઈ લઈએ. એનો આન્સર આવશે એ. સીબી ઓફ પછી. જ્યારે બ્રેકર બંધ હોય ત્યારે આઇસોલેટર ઓપરેટ થાય છે. આઇસોલેટર પાસે લોડ બ્રેકિંગ ક્ષમતા નથી. એટલે આઇસોલેટર પાસે કોઈ લોડ બ્રેકિંગ ક્ષમતા નથી. તેથી હંમેશા સર્કિટ બ્રેકર ઓફ કર્યા પછી જ આઇસોલેટર ઓપરેટ કરવો જોઈએ, જેથી આર્ક ન બને. જો તમે ચાલુમાં આઇસોલેટર ઓપરેટ કરો તો આર્ક બની શકે છે. એટલે જ્યારે બ્રેકર ઓફ હોય ત્યારે જ આઇસોલેટરને ઓપરેટ કરવામાં આવે છે. નોંધ જોઈ લઈએ. સલામતી માટે લોકઆઉટ અને ટેગઆઉટ અનુસરો. એટલે કે જ્યારે તમે કામ કરો ત્યારે લોકઆઉટ અને ટેકઆઉટ જરૂરથી કરવું.